નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનના ધોરણ 12 સાયન્સના નવા એક ચેપ્ટર જૈવિક અણુઓ સાથે આપ સમક્ષ ઉપસ્થિત છું. અગાઉના વિડીયોમાં આપણે બે ચેપ્ટર, એક તો પૃષ્ઠ રસાયણ અને એના પછી પોલિમર કમ્પ્લીટ કર્યું છે અને નવું ચેપ્ટર જૈવિક અણુઓ આપણે શરૂ કરી રહ્યા છીએ. મિત્રો, જૈવિક અણુઓની જો વાત કરીએ તો આ ચેપ્ટરમાં મોટે ભાગે જોઈશું તો જીવંત પ્રણાલીઓ જે છે, જીવંત પ્રણાલીઓ કહીશું તો મનુષ્ય, પ્રાણીઓ, વનસ્પતિ, આ બધી જીવંત પ્રણાલી છે. અને આ જીવંત પ્રણાલીઓમાં કેટલાક રાસાયણિક અણુઓ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એ રાસાયણિક અણુઓ વિશેની આપણે માહિતી આ ચેપ્ટરમાં ભણવાના છીએ. જો વાત કરીએ તો કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ઉત્સેચકો, વિટામિન, ન્યુક્લિક એસિડ, વગેરે વિશેની માહિતી આ ચેપ્ટરમાં આપણે સમજીશું. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ઉત્સેચક, વિટામિન્સ, ન્યુક્લિક એસિડ, આ બધા જે જૈવિક અણુઓ, રાસાયણિક અણુઓ છે અને એ રાસાયણિક અણુઓ એ જીવંત પ્રણાલીઓમાં અગત્યનો ભાગ ભજવે છે અને એમના વિશેની માહિતી આપણે સમજીશું. આમ જોઈએ તો સાયન્સના વિદ્યાર્થી તરીકે આ બધા અણુઓ જે જૈવિક પ્રણાલીઓ, માનો કે આપણી હ્યુમન સિસ્ટમની અંદર જે અણુઓ ઉપયોગી હોય એ કેવી રીતે કાર્ય કરે છે, એમનું બંધારણ શું છે વગેરેની માહિતી આપણી પાસે હોવી જોઈએ. સાથે સાથે બીજી અગત્યની વાત એ કરું તો આ જે ચેપ્ટર છે એ એક્ઝામિનેશનની દ્રષ્ટિએ પણ લગભગ જોઈએ તો 6-7 માર્કનું વેઇટેજ થાય છે. અને જો મિત્રો વિડીયોને બરાબર 2-3 વખત ધ્યાનપૂર્વક જોઈ ટેક્સ્ટ બુક, રેફરન્સ બુક્સમાંથી થોડુંક માહિતી કલેક્ટ કરી, જે તમને નોટ્સ, એસાઇનમેન્ટ વગેરે આપવામાં આવે છે એને બરાબર ધ્યાનથી વાંચી સમજી, હોમવર્કના જે મુદ્દા આપવામાં આવે કામ કરી અને 2-3 વખત એને લખી દેશો તો ફરીથી હું તમને ગેરંટી આપું છું કે ચેપ્ટર અહીંયા ચાલતું જશે અને તમારી તૈયારી પણ સાથે સાથે થઈ ગઈ હશે. મિત્રો, પરિસ્થિતિને જે પોતાને અનુકૂળ બનાવે છે અથવા તો પરિસ્થિતિને થોડા અનુકૂળ થઈ જાય છે એવા લોકો એ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે. અત્યારની પરિસ્થિતિ તમે બધા જાણો છો કે આપણે પરિસ્થિતિને અનુકૂળ બનાવી શકીએ એમ નથી, એટલે થોડુંક પરિસ્થિતિ સાથે એડજસ્ટમેન્ટ કરી અને સાથે સાથે જો આપણું જે સ્ટડીનું વર્ક છે એ કરતા જઈશું તો હું માનું છું કે જે સમય અત્યારે બીજો કશો વિકલ્પ નથી આપણી પાસે, માત્ર ને માત્ર સ્ટે એટ હોમ, ઘરે જ રહી અને આપણે કામ કરી શકીએ છીએ, ત્યારે આપણો જે આશય છે, સ્કૂલ દ્વારા પણ બહુ સરસ પ્રયત્ન થયો છે, મેનેજમેન્ટ, પ્રિન્સિપલ, બધા જ શિક્ષકો, ટેકનિકલ સ્ટાફ, આ બધા જ સતત કામ કરી રહ્યા છે આના માટે. અને એ ફળીભૂત તો જ થઈ શકે જો તમે આને રેગ્યુલર સરસ વર્ક કરી અને એને આગળ વધારો. તો બીજી એક નાની ટીપ તમને આપી દઉં કે જ્યારે પણ તમે વિડીયો જુઓ છો ત્યારે જે વોઇસ ક્લેરિટી ની પ્રોબ્લેમ ના થાય એના લીધે તેને હેડફોનનો ઉપયોગ કરશો. હેડફોનનો ઉપયોગ કરશો એટલે સીધું તમે એને જે વોઇસની ક્લેરિટી છે એનો કોઈ પ્રશ્ન તમને નહીં મળે. તો આ કેટલીક બાબતો આપણે વાત કરી અને અગાઉના 2 ચેપ્ટરમાં પણ મોટા ભાગના બધા જ વિદ્યાર્થીઓએ વિડીયોને જોયા છે અને બહુ સરસ વર્ક કર્યું છે. પણ હજુ પણ તમને કહું છું કે જો તમે શરૂ નથી કર્યું તો શરૂ કરી દેજો. કદાચ થોડુંક મોડું થયું છે, નવું ચેપ્ટર શરૂ થઈ રહ્યું છે તો આપણે નવો સંકલ્પ કરી લઈએ અને આ ચેપ્ટર માટે
આપણે એવી રીતે વર્ક શરૂ કરી દઈએ કે જેથી કરીને તમારું જે કામ છે, સ્ટડીનું કામ છે, એમાં વાંધો ના આવે. સાથે સાથે જૂના કોઈ વિડીયોમાં પણ તમને કદાચ બાકી રહી ગયું હોય તો પણ તમે ફરીથી એને જોઈ શકો છો. બધી જ વ્યવસ્થા તમારી પાસે છે. તો મિત્રો, વાત કરીએ છીએ આપણે જૈવિક અણુઓની, અને એ જીવંત પ્રણાલીઓમાં એટલે કે મનુષ્ય, પ્રાણી, વનસ્પતિ વગેરેમાં અગત્યના રાસાયણિક અણુઓ છે. અને એમાંથી આપણે મોટે ભાગે જોઈએ તો કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, ઉત્સેચક, વિટામિન્સ, ન્યુક્લિક એસિડ એટલે કે આરએનએ, ડીએનએ વગેરેની માહિતી આ ચેપ્ટરમાં આપણને સમજવાની છે. અને એમાં સૌથી પહેલી શરૂઆત કરીશું આપણે કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બોહાઈડ્રેટ્સ કાર્બોહાઈડ્રેટ્સ અણુઓની જો વાત કરીએ તો મોટે ભાગે જે વનસ્પતિમાંથી મળે એનો સ્ત્રોત કહી શકો તમે. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લુકોઝ, આ બધા જ કાર્બોહાઈડ્રેટ્સ છે. અને આ સંયોજનો, કાર્બોહાઈડ્રેટ્સ સંયોજનો એ વનસ્પતિ એનો સોર્સ કહી શકો, ત્યાંથી એ મળે છે. સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લુકોઝ અને ઘણું બધા આપણે આગળ જતા અને જોઈશું. આ કાર્બોહાઈડ્રેટ્સ ને નામ કાર્બોહાઈડ્રેટ આપવામાં આવ્યું એની પાછળનું કારણ આમ છે કે કાર્બનના હાઇડ્રેટ છે એવું માનવામાં આવતું. કાર્બનના હાઇડ્રેટ છે એટલે કાર્બન સાથે પાણીના અણુ જોડાયેલા છે. જો કે એ વાત આગળ જતા ખોટી પણ પડી, પણ કાર્બનના હાઇડ્રેટ એટલે કાર્બન અને પાણી, કાર્બનના કણ સાથે પાણીના કણ જોડાયેલા છે એવા કાર્બનના હાઇડ્રેટ સંયોજનો છે. અને એનું સામાન્ય સૂત્ર CxH2O ગણવામાં આવતું. આ X અને Y એ કોઈ ચોક્કસ આંકડો હોઈ શકે. X, Y કોઈ આંકડો છે, કાર્બન સાથે H2O ના અણુ જોડાયેલા છે એટલે એને કાર્બનના હાઇડ્રેટ કહેવામાં આવતું હતું. ઘણા બધા અણુઓ માટે એ સાચું પણ વાત હતી. માનો કે ગ્લુકોઝ, કાર્બનના હાઇડ્રેટની વાત કરીએ તો ગ્લુકોઝ, જો ગ્લુકોઝની વાત કરશો તો C6H12O6 એટલે કે C6H2O6, CxH2O, X અને Y એ આંકડો છે અને એ સરખો પણ હોઈ શકે, જુદો પણ હોઈ શકે, પણ તમે જોઈ શકો કે કાર્બન સાથે H2O આ પ્રમાણે જોડાયેલા છે અને માટે થઈને આપણે એને કાર્બનના હાઇડ્રેટ્સ કહીએ છીએ. સુક્રોઝની વાત કરીએ, સુક્રોઝ જોઈશું તો C12H22O11 છે, જોશો તો C12 સાથે H2O11 છે અને માટે થઈને આપણે કાર્બોહાઈડ્રેટ કહીએ છીએ. પણ મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે કે દરેક વખતે આ જે સૂત્ર સાથેની સુસંગતતા એ જોવા મળતી નથી. ફોર એક્ઝામ્પલ, હવે અપવાદ જોઈએ છે. દાખલા તરીકે એસિટિક એસિડ, એસિટિક એસિડ CH3COOH, તમે જુઓ તો C2H2O twice, C2H2O twice. એટલે આમ જો તો કાર્બનનો હાઇડ્રેટ છે, પણ આના જે ગુણધર્મો છે, એસિટિક એસિડના ગુણધર્મો છે, એ કાર્બોહાઈડ્રેટ જેવા નથી. તો કહેવાનો મતલબ એસિટિક એસિડ સૂત્ર સાથે સુસંગત થાય છે, પરંતુ ખરેખર તમે જુઓ તો એ કાર્બોહાઈડ્રેટ નથી. એ જ પ્રમાણે જો બીજું એનું એક સૂત્ર વિચારીએ તો C6H12O5 આ છે રેમનોઝ. આ C6H12O5 કહેશો, રેમનોઝ કહેશો તો એ પોતે સૂત્ર સાથે સુસંગત નથી. જો H12O5 છે એટલે કે 5 ઓક્સિજન હોય તો હાઇડ્રોજન 10 હોવા જોઈએ, એના માટે 5 છે. એટલે રેમનોઝ એ પેલા સૂત્ર કયું CxH2O સાથે મેચ થતું નથી, એની સાથે સુસંગત નથી, પરંતુ એના ગુણધર્મો એ કાર્બોહાઈડ્રેટ્સ જેવા છે. તો મિત્રો, આ અગત્યનો પ્રશ્ન પૂછાય છે કે રેમનોઝનું સૂત્ર શું છે, અથવા એવો કયો કાર્બોહાઈડ્રેટ છે કે જે CxH2O સાથેનું સૂત્ર સુસંગત નથી, તો રેમનોઝ કહી શકો. તો ફરીથી એક વખત જરા સમજી લઈએ તો કાર્બોહાઈડ્રેટ્સની વાત કરીએ આપણે, વનસ્પતિમાંથી મળે છે. એક્ઝામ્પલ સ્ટાર્ચ, સેલ્યુલોઝ,
ગ્લુકોઝ અને ઘણા બધા બીજા આપણે આગળ જતા જોઈશું. કાર્બનના હાઇડ્રેટ્સ છે CHH2Y કોમન ફોર્મ્યુલા. ગ્લુકોઝ માટે સાચું પડ્યું, સુક્રોઝ માટે સાચું પડ્યું, પણ હંમેશા સાચું નથી. એસિડિક એસિડ માટે સૂત્ર સાથે સુસંગત છે પણ ગુણધર્મો નથી. યસ, અને એ જ પ્રમાણે રેમનોઝમાં સૂત્ર સાથે સુસંગત નથી પણ ગુણધર્મો કાર્બોહાઈડ્રેટ સિવાય છે, એટલે કે પોતે કાર્બોહાઈડ્રેટ છે. તો મિત્રો આ થઈ કાર્બોહાઈડ્રેટ્સ વિશેની માહિતી. અને હવે પછી કાર્બોહાઈડ્રેટ્સ ને આપણે શર્કરા પણ કહીએ છીએ. એ સ્વાદે ગળ્યા છે. કાર્બોહાઈડ્રેટ સમજવાનું એ સ્વાદે ગળ્યા હોવાથી એને શર્કરા પણ કહેવામાં આવે. દાખલા તરીકે ખાંડ, સુક્રોઝ. તમે કહી શકો કે દૂધની અંદર તો લેક્ટોઝ છે, એ શર્કરા છે. તો એ સ્વાદે ગળ્યા હોવાથી એને શર્કરા અથવા સેકેરાઇડ પણ કહેવામાં આવે. સેકેરાઇડ શબ્દ પણ ગળપણ માટેનો છે, તેને સેકેરાઇડ પણ કહેવામાં આવે. હવે આગળ મિત્રો વાત કરીશું આપણે કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ. કાર્બોહાઈડ્રેટ સંયોજનો જો વિચારીએ ને તો આ સંયોજનો એ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન અથવા જળ વિભાજનને અંતે કોઈ ચોક્કસ અણુ લઈ લઈએ અને એ અણુનું જળ વિભાજન કરીએ તો છેવટે તમને પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન મળે. એવા સંયોજનો એ કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે. રાસાયણિક રીતે વિચારીએ તો કાર્બોહાઈડ્રેટ શું છે? પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન અથવા એવા સંયોજનો કે જેમના જળ વિભાજનને અંતે તમને પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે કીટોન મળે. મિત્રો આલ્ડીહાઇડ તમે જાણો છો CHO સમૂહ જેમાં છે, કીટોન તમે જાણો છો C+O સમૂહ છે, પોલીહાઇડ્રોક્સી એટલે જેમાં એક કરતા વધારે OH સમૂહની હાજરી હશે. તો આવા સંયોજનો છે. અને જળ વિભાજનને અંતે એ કેવા અણુ આપે છે એના આધારે કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ કરીએ છીએ આપણે. અને જે કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ એ જોઈએ તો સૌથી પહેલું મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને ત્રીજું પોલીસેકેરાઇડ. શેના આધારે વર્ગીકરણ કરી રહ્યા છે? તો જે કાર્બોહાઈડ્રેટ છે જળ વિભાજનને અંતે કેવા અણુ મળે છે એના આધારે વર્ગીકરણ થાય છે. ત્રણ રીતે: મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ. મોનોસેકેરાઇડમાં શબ્દ જ બતાવે છે મોનો, એક જ સેકેરાઇડનો એક જ અણુ છે. એટલે કે તમે આનું જળ વિભાજન કરીને સરળ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન બનાવી શકતા નથી. એ છેલ્લો અણુ છે અને એનું આગળ ફરીથી જળ વિભાજન કરીને નવો સરળ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ બનાવી શકાતા નથી. મોનોસેકેરાઇડ, મોનો એટલે સેકેરાઇડનો એક જ અણુ છે, હવે એનું આગળ વધારે વિભાજન થઈ શકે એમ નથી, તો એને આપણે મોનોસેકેરાઇડ કહીશું. અને મોનોસેકેરાઇડના જો એક્ઝામ્પલ્સ જોઈશું તો ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ, આ બધા છે મોનોસેકેરાઇડ. આ છેલ્લા અણુ છે જેને તમે આગળ તોડી અને નવા સેકેરાઇડ બનાવી શકતા નથી. તો આ બધા એના એક્ઝામ્પલ છે. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ વગેરે એ મોનોસેકેરાઇડ છે. તમે જુઓ તો કુદરતમાંથી આપણને લગભગ 20 જાતના મોનોસેકેરાઇડ જે અગત્યના છે જૈવિક અણુ એ આપણને મળે છે. અને એમાંથી કેટલાક જે સમજવાના છે એ ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ વગેરેના બંધારણની માહિતી પણ આપણે જોઈશું. નેક્સ્ટ છે આપણી પાસે ઓલિગોસેકેરાઇડ. ઓલિગો થોડા, મોનો એક જ. ઓલિગો એટલે થોડા સેકેરાઇડના અણુ છે. જ્યારે તમે ઓલિગોસેકેરાઇડનું જલ વિભાજન કરો છો, આની પાણી સાથે પ્રક્રિયા કરીને આને તોડવામાં આવે ત્યારે મોનોસેકેરાઇડના નવા જે અણુઓ મળે એ 2 થી લઈને 10 જેટલા હોય. 2 થી લઈને 10 જેટલા મોનોસેકેરાઇડ હોય, તો એને આપણે ઓલિગોસેકેરાઇડ કહીશું. તો
ઓલિગોસેકેરાઇડ એ એવા જૈવિક અણુઓ છે જેમનું જળ વિભાજન કરવામાં આવે ત્યારે 2 થી લઈને 10 જેટલા મોનોસેકેરાઇડના અણુઓ આપણને મળે છે. કેટલા અણુ મળે છે એના આધારે ફરીથી તમે ઓલિગોસેકેરાઇડનું વર્ગીકરણ કરી શકો છો કે ભાઈ તમે ઓલિગોસેકેરાઇડ લીધો, એને તોડો છો, એનું જળ વિભાજન કરો છો તો મોનોસેકેરાઇડના 2 અણુઓ મળતા હોય તો એને ડાયસેકેરાઇડ કહેવાય. 2 મળે તો ડાયસેકેરાઇડ, 3 મળે તો ટ્રાયસેકેરાઇડ, 4 મળે તો ટેટ્રાસેકેરાઇડ. તો કહેવાનો મતલબ એમ છે કે જળ વિભાજનને અંતે કેટલા અણુઓ મળે છે એના આધારે આગળ ઓલિગોસેકેરાઇડને વર્ગીકૃત કરી શકો તમે. ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ વગેરે. ડાયસેકેરાઇડ એ અગત્યના છે જેને આપણે સમજીશું. આ ડાયસેકેરાઇડ એવા છે કે જો આનું જળ વિભાજન કરવામાં આવે અને તોડવામાં આવે તો તમને 2 મોનોસેકેરાઇડ મળશે. 2 મોનોસેકેરાઇડ મળશે. આ જે 2 મોનોસેકેરાઇડ મળે છે ને એ સરખા પણ હોઈ શકે, જુદા પણ હોઈ શકે. બંને સરખા પણ હોઈ શકે અથવા જુદા પણ હોઈ શકે. દાખલા તરીકે સુક્રોઝ ડાયસેકેરાઇડ છે. સુક્રોઝ ડાયસેકેરાઇડ છે. તો સુક્રોઝનું જો જળ વિભાજન કરવામાં આવે તો તમને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે, 2 જુદા મળે છે. પણ જો માલ્ટોઝનું જળ વિભાજન કરીએ છીએ, આ પણ ડાયસેકેરાઇડ છે, તેમાં ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ મળે છે. ડાયસેકેરાઇડ એ એવા કાર્બોહાઈડ્રેટ્સ છે કે જેમના જળ વિભાજનથી મોનોસેકેરાઇડના 2 અણુ મળે. આ સરખા પણ હોઈ શકે, જુદા પણ હોઈ શકે. સુક્રોઝમાંથી તમને ગ્લુકોઝ ફ્રુક્ટોઝ જુદા જુદા મળે છે, જ્યારે માલ્ટોઝમાંથી તમને 2 સરખા એટલે કે ગ્લુકોઝના અણુ મળે છે. મિત્રો સૌથી છેલ્લું છે પોલિસેકેરાઇડ. પોલી શબ્દ બતાવે છે ઘણા બધા અણુ, સેકેરાઇડના ઘણા બધા અણુ જોડાયા છે અને આખી શૃંખલા બનાવી છે. અથવા તો પોલિસેકેરાઇડને તમે તોડો છો, પોલિસેકેરાઇડને તોડીશું અને જળ વિભાજન કરીશું તો તમને મોનોસેકેરાઇડના ઘણા બધા અણુઓ મળશે, તેને પોલિસેકેરાઇડ કહીશું. પોલિસેકેરાઇડ એટલે એવો કાર્બોહાઈડ્રેટ કે જેના જળ વિભાજનથી ઘણા બધા મોનોસેકેરાઇડના અણુઓ મળી શકે તો એને પોલિસેકેરાઇડ કહીશું. સ્ટાર્ચ, સેલ્યુલોઝ વગેરે એના એક્ઝામ્પલ કહી શકીએ. સ્ટાર્ચ, સેલ્યુલોઝ વગેરે. આ પોલિસેકેરાઇડ સંયોજનો એ ગળપણ ધરાવતા નથી, એને અશર્કરા પણ કહેવામાં આવે છે. તો પોલિસેકેરાઇડ, સ્ટાર્ચ, સેલ્યુલોઝ એના ઘણા બધા ગુણધર્મો, એના બંધારણ વિશેની માહિતી પણ આપણે આગળ જતા જોઈશું. મિત્રો આ સિવાય કાર્બોહાઈડ્રેટનું બીજું એક વર્ગીકરણ રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ રીતે થાય છે. કાર્બોહાઈડ્રેટ નું વર્ગીકરણ 2 રીતે થાય છે અને એ છે રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગ. અગર જો કાર્બોહાઈડ્રેટ એ ફેલિંગ ના દ્રાવણ, ટોલન્સ ના દ્રાવણ રિડક્શન કરી શકે એવો કાર્બોહાઈડ્રેટ કે જે ફેલિંગ નું દ્રાવણ, ટોલન્સ નો પ્રક્રિયક આનું રિડક્શન કરી દે. આ બધા વિશેની માહિતી આપણે ઓર્ગેનિકના ચેપ્ટરમાં ભણીશું. ફેલિંગ નું દ્રાવણ શું છે, ટોલન્સ શું છે વગેરે. તો જો એનું રિડક્શન કરી દે તો એને આપણે રિડ્યુસિંગ સુગર કહીશું. પણ જો એ ફેલિંગ ના દ્રાવણનું, ટોલન્સ ના દ્રાવણનું જો રિડક્શન કરતું નથી તો એને આપણે નોન રિડ્યુસિંગ કહીશું. બધા જ મોનોસેકેરાઇડ જે છે, આમાં વાત કરીને આપણે મોનોસેકેરાઇડ એ રિડ્યુસિંગ હોય છે, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ વગેરે. જે ડાયસેકેરાઇડ વગેરેની વાત કરીએ છીએ એ રિડ્યુસિંગ પણ હોય છે કે નોન રિડ્યુસિંગ પણ હોય છે. એના બંધારણને આધારે ખબર પડે, આપણે આગળ જતા જોઈશું. લાઈક એટલે કે જેમ કે વિચારીએ, માનો કે ડાયસેકેરાઇડ એક સુક્રોઝ છે તો સુક્રોઝ એ નોન રિડ્યુસિંગ છે. સુક્રોઝ નોન રિડ્યુસિંગ છે. જ્યારે તમે માલ્ટોઝ ની વાત કરશો તો માલ્ટોઝ એ રિડ્યુસિંગ છે. તો એ બંધારણને આધારે આપણે આગળ જતા એને સમજીશું. તો મિત્રો ચેપ્ટરની ખૂબ સુંદર શરૂઆત આપણે કરી દીધી છે. મજા આવે એવું ચેપ્ટર છે, કારણ કે જૈવિક પ્રણાલીઓ સાથે આપણી સાથે સંકળાયેલા અણુઓ વિશે આપણે ભણવાનું છે. જાણકારી પણ હોવી જોઈએ અને સાથે સાથે તૈયારી પણ એ પ્રમાણે કરતા જશો. થોડાક નાના નાના પ્રશ્નો પણ આમાંથી તમને જોવાના મળશે અને એ પણ સાથે તૈયાર કરી દેશો તો જે ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન્સમાં પણ તમને વાંધો નહીં આવે. આજનું જે આપણું વિડિયો છે એમાંથી જો પ્રશ્નોની વિચારીએ તો તમે એક ક્વેશ્ચન લખી શકો, કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ સમજાવો.
કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ સમજાવો. તો એને તમે મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ એ પ્રમાણે વર્ગીકૃત કરી શકો છો. સાથે તમે એક ટૂંકો પ્રશ્ન એ પણ લખી શકો કે એવા કાર્બોહાઈડ્રેટનું ઉદાહરણ આપો કે જેમાં સૂત્ર એ CxH2O સાથે સુસંગત નથી. CxH2O સાથે સુસંગત નથી. તો એવો કાર્બોહાઈડ્રેટ આપણે રેમનોઝની વાત કરી તો એ તમે લખી શકો. તો આવા શોર્ટ ક્વેશ્ચન્સ આમાંથી પણ થઈ શકે એમ છે. અહીંયા અટકીએ છીએ મિત્રો, પણ તૈયારી નવા ચેપ્ટર અને નવા સંકલ્પ સાથે આપણે કરવાની છે. વિડીયોને 2 વખત 3 વખત જોશો, ટેક્સ્ટ બુકને વાંચશો, તમને જે અસાઇનમેન્ટ નોટ્સ મોકલીએ છે એને પણ વાંચશો, સાથે સાથે હોમવર્કના જે પ્રશ્નો છે એ લખશો અને લખીને અટકવાનું નથી અને તૈયાર કરી દેશો. તમે 1, 2, 3 વખત લખશો ને તો પછી ચોથી વખતે જોયા વગર લખી શકશો. જ્યારે તમે જોયા વગર લખી શકો છો ત્યારે સમજી લેવાનું કે તમે પરીક્ષા માટે તૈયાર થઈ ગયા છો. તે પ્રમાણેનું કામ કરશો. સરસ સુંદર અગાઉ પણ કામ કર્યું છે અને નવેસરથી પણ એ પ્રમાણેનું કામ કરશો. અહીંયા અટકીએ છીએ. જૈવિક અણુઓમાં આગળ આપણે જે ગ્લુકોઝ અગત્યનો મોનોસેકેરાઇડ એના બંધારણ વિશેની માહિતી જોઈશું. થેન્ક યુ વેરી મચ.